નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિવેક, તું દુનિયાનો પહેલો એવો માણસ છે જેને પોતાના બાળકની તકલીફ છે અને તું તેને દુનિયામાં આવતા પહેલાં જ મારી નાખવા માંગે છે. અરે, એકવાર જે થયું તે થયું, પણ બીજી વખત કોઈ ચિંતા કે કિંમતે હું આવું નહીં થવા દઉં. આ વખતે હું આ બધું બિલકુલ સહન નહીં કરું. રચનાએ રડતા રડતા પોતાના પતિ વિવેકને કહ્યું તો વિવેકે તેને સમજાવતા બોલ્યા, જો રચના, તું મારી મજબૂત સમજ કે મારી બહેનને વચન આપ્યું હતું કે હવે હું એ વચન તોડી શકું નહીં. અરે, ભાડમાં ગયું તમારું વચન. આ કયું વચન છે? શું તમને મને પૂછીને એ વચન આપ્યું હતું? રચનાએ તેને વાત વચ્ચે કાપતા કહ્યું. તો વિવેક બોલ્યો, રચના, પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કર. જ્યારથી પ્રિયાને ખબર પડી કે તું માં બનવાની છે તે વારંવાર મને મેણા મારી રહી છે. વિવેકે લગભગ આજીજી કરતાં કહ્યું. તો રચના બોલી, જો વિવેક, જ્યારે તને તારી બહેનને તારી માનો આટલો બધો ડર હતો તો લગ્ન કેમ કર્યા? લગ્ન કર્યા છે તો બાળક થવા તો સામાન્ય વાત છે. જ્યારે તને તારું પોતાનું બાળક જ જોઈતું નથી તો કેમ મારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરી? હું તારી સાથે રહીને તારી માના ચક્કરમાં આખી જિંદગી મૂંઝવાઈને મરતી રહું અને વારંવાર દવાઓ ખાતી રહું. ના વિવેક, હવે બસ બહુ થયું. હવે હું કોઈ પણ કિંમતે કોઈ દવા ખાવાની નથી અને ન તો મારા બાળકને મારવાની છું. ભલે આના માટે મારે આ ઘર, આ પરિવાર અને તમે કેમ છોડવા ન પડે. રચના, ગાંડી ન બન. હું તને બહુ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. જો તું પણ મને છોડીને ચાલી જઈશ તો બિલકુલ એકલો થઈ જઈશ. તો એકલો ક્યાં છે વિવેક? તારી સાથે તારી મા અને તારી બહેન છે અને તેમની જવાબદારીઓ છે, તો રહે તું તેમની સાથે જ. રચના લગભગ ચીસો પાડી ઉઠી. વિવેક, પ્લીઝ તું અત્યારે અહીંથી ચાલ્યો જા. હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. પ્લીઝ જા અહીંથી. મને એકલી છોડી દે. કહેતા જ રચનાએ વિવેકને રૂમની બહાર કાઢી મૂક્યો. દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને સમજાતું ન હતું કે આખરે વિવેકને થઈ ગયું શું છે. કોઈના કહેવા પર પોતાના જ બાળકને ગર્ભમાં કેવી રીતે ખતમ કરી શકે? અને આ કેવી માં છે જે પોતાના કુળનો નાશ કરવા બેઠી છે? અને કેવી બહેન છે જે પોતાના ભાઈનું ઘર, વસ્તુ અને તેના બાળકોને જોઈ શકતી નથી? આ તો દુનિયાની સૌથી મોટી અજાયબી હતી જે તેમની સાથે થઈ રહી હતી. આખરે એવી કઈ વજહ કે કારણ હતું કે કોઈ પણ તેનું બાળક ઈચ્છતું ન હતું. વિવેક તો સીધો સાદો માનો ભક્ત હતો. પોતાની માને વાતો પર સવાલ ઉઠાવવાનું તો તેને ક્યારેય શીખ્યું જ ન હતું. તેની માં કમલાજી જેવું કહેતા તેવું જ કરતો. અહીં સુધી કે સાસરે બેઠેલી વિવેકની નાની બહેન પ્રિયા પણ તેના ઉપર હુકમ ચલાવતી રહી હતી. વિવેક કરતાં 5 વર્ષ નાની હતી, પરંતુ તેના લગ્ન વિવેક પહેલાં થઈ ગયા હતા અને 5 વર્ષની અંદર તેને બાળક પણ થઈ ગયા હતા. આ 5 વર્ષના વિવેકના લગ્ન થયા ન હતા જ્યારે આસપાસના ગામના લોકો વારંવાર કમલાજીને વિવેકના લગ્ન વિશે પૂછવા લાગ્યા. ત્યારે જઈને 1 વર્ષ પહેલાં કમલાજીએ વિવેકના લગ્ન કરાવ્યા હતા, જે લોકોના મોઢા બંધ થઈ કરી શકાય. પરંતુ આટલી મુશ્કેલીથી લગ્ન થયા પછી પણ તેનો બાળકનો કેમ નહોતા ઈચ્છતા? કોઈને કોઈ વાતની જરૂર હતી જે વારંવાર રત્નાના મગજમાં ઘૂસી રહી હતી. વિવેકને પૂછતી તો કંઈ પણ જણાવતો જ ન હતો. કમલાજીએ પ્રિયાને સીધું પૂછી શકતી ન હતી. આખરે સત્યની ખબર કેવી રીતે લગાવવી? આ સવાલનો જવાબ મેળવવા માટે રચના પાગલ થઈ ગઈ. આખરે તેના બાળકની જિંદગીનો સવાલ હતો. આ પહેલાં જ્યારે રચનાએ વિવેક સાથે વાત કરવાની કોશિશ કરી હતી ત્યારે વિવેકે સાફ ના પાડતા કહ્યું, જો રચના, તું તારું વધારે મગજ ન ચલાવ. ના વિવેક, મારે જાણવું છે કે તારી પાછળનું કારણ શું છે. તો વિવેકે કહ્યું, ખરેખર જ્યારે પ્રિયા બીજી વખત માં બનવાની હતી ત્યારે તે વારંવાર માની સામે અરબર્સ કરવાની જીદ કરી રહી હતી, જે બીજું બાળક નહોતી ઈચ્છતી. કારણ કે તેના પતિ નોકરી છોડીને ઘરે બેસી ગયા હતા અને કોઈ કામ ધંધો ન હતા કરતા. પ્રિયા 2 બાળકોનો બોજ ઉઠાવી શકે તેમ નહોતી. ત્યારે મેં જ પ્રિયાને કહ્યું હતું કે પ્રિયા, તું ચિંતા કેમ કરે છે? તું બાળકને જન્મ આપ. હું છું ને તારો મોટો ભાઈ. હું બધું સંભાળી લઈશ. આના ઉપર પ્રિયાએ કહ્યું હતું, ના ભાઈ, જો ભૂલથી પણ છોકરી થઈ ગઈ તો મારી જિંદગી બરબાદ થઈ જશે. આ કમાવાનું નામ નથી લઈ રહ્યા. હું તેના લગ્ન કેવી રીતે કરાવીશ? ત્યારે મેં તેને વચન આપ્યું હતું
કે જો છોકરી જશે તો હું તને દત્તક ગોદમાં લઈશ. અને પ્રિયાએ કહ્યું, ભાઈ, કહેવામાં કરવામાં બહુ ફરક હોય છે. કાલ સવારે જ્યારે તમારા પોતાના બાળકો થશે ત્યારે તમે બધું ભૂલી જશો. અત્યારે તો મને ફસાવવા માટે કહી રહ્યા છો. ત્યારે મેં તેમની કસમ ખાઈને કહ્યું હતું કે હું મારો બાળક ક્યારેય પેદા નહીં કરું. ભલે છોકરો હોય કે છોકરી, મેં આજે જ તારા બાળકને દત્તક લીધું છે. મારું જે પણ છે બધું તેનું જ રહેશે. હવે તો હું શાંત થઈ જા અને તેનો જીવ ન લે. એટલા માટે મારા બહુ સમજ્યા પછી પ્રિયા માની ગઈ ને તેને સાચે જ છોકરી થઈ ગઈ. પેદા થતાં તેને ફોન કર્યો ને કહ્યું, ભાઈ, આજથી આ બાળકી તમારી જવાબદારીની છે. હવેથી તેને એને મા બાપ છો. મેં પણ હા કહી દીધી. જ્યાં સુધી મારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ લગ્ન પછી પ્રિયાના મનમાં ડર બેસી ગયો. આ જ વાતને લઈને તે વારંવાર મને મેણા મારે છે, અને એટલા માટે કે હું બાળક પેદા કરવાની નથી માંગતી. જો મારું પોતાનું બાળક થઈ ગયું તો હું પ્રિયાના બાળકને હક નહીં આપી શકું. બસ આટલી જ વાત છે રચના. જો તું મને સમજે તો મારો સાથ આપ. ના વિવેક, મારે તારી સાથે કોઈ પણ કિંમતને સમજાવી નથી. કઈ મોટી વાત થઈ ગઈ છે? ઠીક છે, તારે પાળવું હોય તો તેનું બાળક છે, પાળ. પણ એનો અર્થ એવો નથી કે તું તારું પોતાનું બાળક પેદા ન કરે. જો ખર્ચા જોવા હોય તો તું બંનેનો ખર્ચો ઉઠાવ, પણ પોતાના બાળકને પેદા ન કરવામાં કઈ સમજદારી છે? બસ આ જ વાતને લઈને બંને વચ્ચે રોજ દલીલો થતી હતી. જે દિવસથી બધાને ખબર પડી કે રચના માં બનવાની છે તે દિવસથી રોજનું નાટક થઈ ગયું હતું. વિવેકનું તો સમજાવવા આવતું હતું, પણ કમલાજી પણ ન જાણે કેમ રચનાને દવા ખવડાવવા પાછળ પડી રહેતા હતા. રચનાએ વિવેકની વાતોમાં કોઈ દમ લાગતો ન હતો. તેને ઊંડી શંકા હતી કે વાત કંઈક ઓર છે. આટલી નાની વાત માટે કોઈ પણ દાદી પોતાના પોતરો કે પોતરીને કેમ મારવા માંગશે? હવે રચનાને આખી વાત જાણવી હતી. તેણે પાક્કો વિશ્વાસ હતો કે કોઈ ઊંડો રહસ્ય છે. આની ખબર લગાવવા માટે તેને કમલાજી પાસે આસપાસ રહેવું પડશે. રચના પોતાના બાળકની ખાતરી એકવાર હિંમત ભેગી કરીને ઊભી થઈને રૂમ પોતાની ખોલી બહાર ગઈ. હવે તે વધુમાં વધુ સમય કમલાજી પાસે વિતાવવા લાગી હતી. અત્યારે વિવેક એક રચનાથી વાતચીત બંધ હતી. 2-3 દિવસ પછી જ્યારે એક સવારે વિવેક ઓફિસે જઈ રહ્યો હતો ત્યારે કમલાજીએ કહ્યું, વિવેક બેટા, જરા પ્રિયાને ફોન લગાવીને આમને. કાલની વાત નથી થઈ ને? એ મારું રિચાર્જ પૂરું થઈ ગયું છે, અને માં, હું લેટ થઈ રહ્યો છું. એક કામ કરતું, હું ઓફિસ જઈને તેનો ફોન રિચાર્જ કરી દઉં છું. ત્યાં સુધી તને રચનાના ફોનની વાત કરી લો. આટલું કહીને વિવેક ચાલ્યો ગયો. ત્યારે કમલાજીએ રચના પાસે જઈને બોલ્યા, બહુ જરા પ્રિયાને ફોન લગાવી આપતો. આ સાંભળીને રચના મનોમન ગણગણી. આ સારો આઈડિયા છે. તેને ફોન લગાવીને રેકોર્ડિંગ ઓન કરી દીધો, અને કમલાજી ફોન લઈને તરત જ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ખૂબ ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. કમલાજીએ સ્માર્ટફોન વિશે વધારે જાણકારી ન હતી. તેઓ મોટે ભાગે બટનવાળો ફોન વાપરતા હતા, તેથી તેઓ રત્નાની ચાલાકી સમજી શક્યા નહીં, અને આશરે 1 કલાક સુધી વાતો કરતા રહ્યા. અહીં રચના બહાર ટીવી ચાલુ કરીને બેઠી હતી, પણ તેનું મન ટીવીમાં બિલકુલ ન હતું. તે વારંવાર રૂમ તરફ જોઈ રહી હતી કે ક્યારે સાસુમાં બહાર આવે અને ફોન તેના હાથમાંથી આવે. થોડી વાર પછી જેવી કમલાજી બહાર આવ્યા તો રચના ફોન લઈને પોતાના રૂમમાં ભાગી ગઈ. તેણે જેવું જ રેકોર્ડિંગ ઓન કરીને સાંભળવાનું શરૂ કર્યું તો તેના હોશ ઉડી ગયા. ફોન પર કમલાજી પ્રિયાને કહી રહ્યા હતા, અરે બેટા, હવે તને શું કહું? 3 દિવસથી વિવેક તેની પાછળ પડ્યો છે કે દવા ખાઈ લે, પણ તે તૈયાર જ નથી થઈ રહી. અને ગઈ વખતે તેને કંઈ સમજાતું ન હતું તો તેણે ચૂપચાપ દવા ખાઈ લીધી હતી, પણ આ વખતે લાગે છે કે ભયાનક લાગી ગઈ છે. હવે હું વારંવાર બોલીને પોતાને ખરાબ બનાવવા નથી માંગતી. ગામની સ્ત્રીઓ પણ આવતી જતી રહે છે. જો તેને કોઈને કહી દીધું તો સમાજમાં મારી થૂથું થશે. એટલા માટે હું વિવેકના દ્વાર જ દબાવી દઉં છું. તે પણ પૂરી કોશિશ કરી રહ્યો છે. ન જાણે આ નાટકબાજને શું થઈ ગયું છે. દવા અડવામાં તૈયાર જ નથી. સામેથી પ્રિયાએ કહ્યું, માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? દવા કેમ નહીં ખાય? તમે લોકો જબરજસ્તી કરો. જો સમય નીકળી ગયો તો ઓનવર્સ પણ નહીં થઈ શકે. પછી તો બાળક પેદા કરી લેશે અને બધું તેના નામે થઈ જશે.
કમલાજી બોલ્યા, અરે બેટા, કોણ તેના નામે કરવા માંગે છે? જો મારે બધું તેના નામે કરવું હોત તું આટલા પાપડ શા માટે વાણત? 1 વર્ષથી તેને પાળી પોષી રહી છું. શું 8 દિવસ માટે? ચિંતા ન કર, હું કંઈક કરું છું. પ્રિયાએ ઉપાય સૂચાવ્યો. માં, તમારી કંઈ નહીં થાય. હવે ભાઈને બોલો કે ભાભી સાથે સીધી દવા નહીં ખાય તો કોઈ વસ્તુમાં ભેળવીને ખવડાવી દે. તેમને ખબર પણ નહીં પડે અને કામ પણ થઈ જશે. હા, રોકો, હું વિવેકને કહું છું. એવું જ કરે. ચાલ, હું પછી વાત કરું છું. આજે વિવેક મારો ફોન રિચાર્જ કરી દેશે તો હું કાલે તારાથી ફોનમાં વાત કરીશ. માં દીકરીની વાતો સાંભળીને રચનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કોડે ઉકેલવાને બદલે બધું ગૂંચવાઈ ગયો હતો. કેટલાય નવા સવાલો ઊભા થઈ ગયા, પણ એટલું નક્કી હતું કે રચના ઘરમાં કોઈને હાથનું પાણી પણ નહીં પીએ તેમ ન હતી. તેમ હવે પોતાના પર ભરોસો ન હતો. જેમ તેમ કરીને રચનાએ આગલો દિવસ કાપ્યો. સાંજે જ્યારે વિવેક ઘરે આવ્યો તો કમલાજીએ પોતાના હાથમાં ચા બનાવીને તેને ચૂપચાપ ગર્ભપાતની દવા ભેળવી દીધી. તેમણે વિવેકને ચા આપતા કહ્યું, બેટા, આ ચા રત્નાને પીવડાવી દે. જો તે આના કડવા સ્વાદ વિશે પૂછે તો કહી દેજે કે આ વખતે ચાની પત્તી બદલી લાવવામાં આવે છે, એટલે સ્વાદ એવો છે. વિવેક જેવો ચા લઈને રૂમમાં ગયો તો રત્નાને બધું સમજાઈ ગઈ હતી. આ વખતે કમલાજીએ ક્યારેક તેના માટે ચા બનાવી ન હતી. જો રચનાને કાલે ફોનનું રેકોર્ડિંગ ન સાંભળ્યું હોત તો કદાચ તે ચા પી લત, પરંતુ ભગવાનનો શુક્ર હતો કે સત્ય જાણી ચૂકી હતી. તેણે તરત જ ચાનો કપ ચૂંટવીને વિવેકની સામે ફ્લોર ભોયતળિયા પર ફેંકી દીધો અને ચીસ પાડતા બોલી, વિવેક, તારી કોઈ પણ ચાલ હવે મારી સામે નહીં ચાલે. મને ખબર છે કે આ ચાલમાં તે દવા ભેળવી છે. નીકળી જા મારા રૂમમાંથી. મને તારું મોઢું ન બતાવતો. તું જ્યારે પણ આવે છે મારા બાળકને મારવાનું કાવતરું ઘડીને જ આવે છે. આટલું કહીને તેણે વિવેકને બહાર કાઢી મૂક્યો અને પોતાના રૂમમાં બંધ કરી દીધી. રાત્રે પણ તેને વિવેકને રૂમમાં આવવા ન દીધો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજી તરફ વિવેક બંને બાજુથી ફસાઈ ગયો હતો. તેણે કંઈ સમજાતું ન હતું કે શું કરે. તે પોતાની પત્નીને ખોવા માંગતો ન હતો અને પોતાની બહેનને વચનને તોડવા માંગતો ન હતો. ખેર, આગલા દિવસે વિવેકે ઓફિસમાં ગયો અને પછી રચનાની બહાર આવી નીકળી અને સૌથી પહેલાં તેણે કમલાજીનો ફોન શોધીને સાયલેન્ટ કર્યો અને છુપાવી દીધો. તેને ખબર હતી કે વિવેકના જતાં કાં તો સાસુમાં પ્રિયાનો ફોન કરશે અથવા પ્રિયાને ફોન આવશે. એટલા માટે તે પોતાનો ફોન લઈને હોલમાં બેસી ગઈ અને આતુરતાની રાહ જોવા લાગી. આશરે અડધા કલાક પછી અપેક્ષા મુજબ રચનાનો ફોન પ્રિયાના ફોન ઉપર આવ્યો અને રચનાએ જઈને કમલાજીને કહ્યું, માજી, દીદીનો ફોન આવી રહ્યો છે. હું સવારથી મારો ફોન શોધી રહ્યો છું પણ મળતો નથી. કમલાજીએ કહ્યું તો રચના બોલી, કંઈ વાત નહીં માજી, અહીં ક્યાં હશે? ત્યાં સુધી મારો ફોનની વાત કરી લો. હું તમારો ફોન શોધું છું. આટલું કહીને રચનાએ ફરીથી રેકોર્ડિંગ ઓન કરી નાખ્યું અને ફોન સાસુમામાં પકડાવી દીધો. કમલાજીએ ફોન લઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને આશરે 1 કલાક સુધી વાત કરી. અહીં બહાર બેઠેલી રચના દિલના ધબકારા વધી રહ્યા હતા. આખરે કમલાજી બહાર આવ્યા અને બોલ્યા, વહુ, મારો ફોન મળ્યો શું? હા માજી, તમારો ફોન સોફા નીચે પડી ગયો હતો અને ચાર્જ ન હતો એટલે સ્વિચ ઓફ થઈ ગયો હતો. મેં તેને ચાર્જમાં લગાવી દીધો છે. આટલું કહીને રચનાએ પોતાનો ફોન લીધો અને રૂમમાં ભાગી ગઈ. પરંતુ આ વખતની રેકોર્ડિંગ જે સત્ય બહાર આવ્યું તે રચનાના હોશ ઉડી દીધા. પ્રિયા પોતાની મા ઉપર ગુસ્સે થઈ રહી હતી અને આ શું કરી રહ્યા છો માં? 4 દિવસની આવેલી છોકરી તમારા બંને ઉપર ભારે પડી રહી છે. તમારા લોકોથી એક દવા સુધી પીવડાવી શકાતી નથી. જો આવું જ હતું તો ભાઈનું બાળક થઈ ગયું તો બધી પ્રોપર્ટી મારા હાથમાંથી નીકળી જશે. મને કંઈ નહીં મળે. કમલાજીએ તેને શાંત પાડતા આશ્વાસન આપ્યું. અરે બેટી, તું ચિંતા કેમ કરે છે? હજુ 3જો મહિનો પૂરો થયો નથી અને ઓલમોસ્ટ થઈ શકે છે. હું બધું તેના બાળકને નામે થોડી થવા દઈશ. હું સીધું તારા નામે નહોતી કરી શકતી. એટલા માટે જ દુનિયાને બતાવવા માટે કે મારે વિવેકને મારો દીકરો માનવો પડ્યો. નહીં, કોણ પોતાની સાવકી માં બનીને સતનમાં બાળકને પાળી પોષીને મોટા કરે? આ સાંભળતા જ રચનાના શ્વાસ થંભી ગયા હતા. રેકોર્ડિંગમાં કમલાજી આગળ કહી રહ્યા હતા, હું તો બસ દેખાડા માટે તેને દીકરો કહું છું.
હું તો તેના લગ્ન પણ નહોતી કરાવવા માંગતી, પણ આ સમાજે જીવવું હરામ કરી દીધું હતું, એટલે જે મજબૂતીમાં લગ્ન કરવા પડ્યા છે. લગ્ન થઈ ગયા તો થઈ ગયા, પણ હવે બાળક નહીં થવા દઉં. આ વખતે બસ બાળકને પકડાઈ જાય પછી હું વિવેકને ભોળવીને રચનાના જણાવ્યા વગર તેની નસબંધી કરાવી દઈશ. ના રહેશે વાંસ અને ન વાગશે વાંસળી. પછી મજબૂરીમાં આ લોકોને તારું બાળક પાળવું જ પડશે અને બધી મિલકત તારી થઈ જશે. હું આ બધું તારા માટે જ કરી રહી છું. હવે રચના પોતાના બધા સવાલોને જવાબ મળી ચૂક્યા હતા અને સતોનો દીકરો આ શબ્દ એવા કાનમાં હથોડાની જેમ ગુંજી રહ્યો હતો. હવે તે વિવેકની આતુરતાથી રાહ જોઈ રહી હતી. સાંજે જેવો વિવેક ઘરે આવ્યો તો રચનાએ તેના હાથ પકડ્યો અને ખેંચીને રૂમમાં લઈ ગઈ. દરવાજો અંદરથી બંધ કરી અને તેને વિવેકની કહ્યું, વિવેક, તમે ઈચ્છો છો કે હું બાળકને પાડી નાખું? હું બિલકુલ પાડી નથી, પણ પહેલાં તમારે માનો એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. હા પૂછ, શું પૂછવું છે? વિવેકે કહ્યું. તો રચના બોલી, સાચે સાચું જણાવો તો માજી તમારા સગા માં છે? ના રચના, તે મારી સગી માં નથી, પરંતુ તેને મને સગી માં કરતાં વધારે પ્રેમ આપ્યો છે. જ્યારે હું માત્ર 3 વર્ષનો હતો ત્યારે જ મારી માં બીમારીના કારણે અવસાન પામી હતી અને પછી પિતાજીએ બીજા લગ્ન કરી લીધા હતા અને ત્યારથી જ આમે જ મને પાળ્યો છે અને ક્યારેય માની કમી મહેસૂસ થવા દીધી નથી. પરંતુ મારા નસીબમાં કદાચ માતા પિતા બંનેનો પ્રેમ લખાયો ન હતો. એટલે જ્યારે પ્રિયા 4 વર્ષની થઈ ત્યારે પિતાજી ગુજરી ગયા અને ત્યારથી માએ એકલા હાથે મને પાળ્યો છે. આટલું મોટું સત્ય તમે મારાથી કેમ છુપાવ્યું? રચનાએ કહ્યું. હવે બધી કડીઓ જોડાઈ ચૂકી છે. રચના માજી થઈ ગઈ અને કમલાજી વિવેકનું બાળન કેમ નહોતા કહેતા. તેમની નજરમાં તો આખી સંપત્તિ ઉપર હતી અને તેઓ પોતાની દીકરી પ્રિયાને નામે કરવા માંગતા હતા. દુનિયાની નજરમાં સારી માં બનવા માટે તેને વિવેકને પાળ્યો હતો અને ખરો પણ ક્યારે જેનું ભલું ઈચ્છતું ન હતું. રચનાએ વિવેકને કહ્યું, વિવેકે તમને કંઈ સાંભળવા માંગુ છું, બસ એકવાર આ સાંભળી લો. આના પછી તમે જે કહેશો જે હું કરીશ. આ કહીને રચનાએ બંને દિવસના કોલ રેકોર્ડિંગ પ્લે કરી દીધા. દોસ્તો, આગળનો વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિવેકે પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેને લાગ્યું જાણે કોઈ ભયાનક સપનું જોઈ રહ્યો હોય. જે માને તેને ભગવાનની જેમ પૂજી હતી તેને આટલો વિશ્વાસઘાત કરી રહી હતી. ગુસ્સો અને દુઃખથી વિવેકનો ચહેરો લાલ થઈ ગયો. રચનાએ પહેલીવાર તેનું આર્ય રોજ સ્વરૂપ જોયું હતું. વિવેકે રચનાનો હાથ પકડ્યો અને ફોન લઈને સીધો કમલાજી પાસે ગયો. તેણે કંઈ પણ બોલ્યા વગર રેકોર્ડિંગ ઓન કરીને તેની સામે મૂકી દીધું. જે પોતાનું પાપ પોતાના કાનથી સાંભળી રહી હતી. કમલાજીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેણે હાલત કાપતો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી. વિવેકે રૂંધાયેલા ગળે કહ્યું, માં, જો તમારી નજરમાં હું માત્ર એક સાવકો દીકરો હતો તો તમે બાળપણમાં જ મારું ગળું કેમ ન દબાવી દીધું? જેટલી તકલીફ આજે જે જઈ રહી છે તેટલી તમારે તે ન થાત કદાચ. હું તમને દિલથી માં માનતો હતો, પણ તમે મારી સાથે આટલો મોટો દગો કરી રહ્યા હતા. જો તમને પણ આ પ્રોપર્ટી જોઈતી હતી તો સીધી માંગી લેત. હું પોતે તમારા નામે કરી દેત. પણ ના માં, તમારે તો દુનિયાની સામે મહાન માં બનવું હતું. અને સાચું કહે, લોકો પોતાની માને પોતાની માં હોય. આખરે આજે તમારું સાવકું પણ બતાવી દીધું. એક તુચ્છ જાયદાદ માટે તમે મારા હાથે મારા બાળકની હત્યા કરાવી રહ્યા હતા. અરે, મેં દીદીને દીકરીને પાળવામાં શું કમી રાખી હતી? તમે મારો વંશ ખતમ કરવા બેઠા છો. વિવેકના આંસુ લૂછતા આગળ કહ્યું. પરંતુ હવે બધું વધુ નહીં. કમલાજી પાસે કોઈ જવાબ ન હતો. તેઓ માથું ઝુકાવીને ઊભા હતા અને વિવેક તરત જ પોતાના મિત્ર વકીલ પાસે ફોન કર્યો અને અડધી રેકોર્ડિંગ તેમને મોકલી દીધી. આગલા દિવસે પરિવારમાં પ્રતિષ્ઠિત લોકો અને સગા સંબંધીઓ પણ હાજરીના બધાની સામે રેકોર્ડિંગ બગાડવા લાગ્યા. આ સચ્ચાઈ સાંભળતા જ બધા લોકો કમલાજી અને પ્રિયાજીની આકરી નિંદા કરવા લાગ્યા. વર્ષોથી બનાવેલી તેમની સારી છબી પળભરમાં જ તૂટી ગઈ હતી અને બીજા દિવસે વિવેકે કાનૂની પ્રક્રિયા શરૂ કરીને પોતાના પિતાની સંપત્તિ, પોતાનો કાયદેસરનો હિસ્સો પોતાના નામે નોંધાવ્યો અને તેને સાફ કહી દીધું કે આ સંપત્તિ મારા પિતાની મહેનતની કમાણી છે. હું કોઈને હક નથી છીનવી રહ્યો, ફક્ત મારો અધિકાર લઈ રહ્યો છું. વિવેકે પોતાનો હિસ્સો લઈને
તે દિવસે અલગ ઘર લઈ લીધું હતું અને જતાં જતાં તેણે કહ્યું, આજથી આપણો સંબંધ ખતમ. જે મા પોતાના પૌત્રને જીવ લેવાની કોશિશ કરી રહી છે તે મા કહેવાનો અધિકાર આજે ખોઈ દીધો છે. થોડા જ મહિનાઓમાં આખા ગામમાં કમલાજી અને પ્રિયાની સચ્ચાઈ કેવી ફેલાઈ ગઈ તે લોકોની સામે તેઓ આદર્શ બનવાનો દેખાડવો કરતા હતા. તે જ લોકો તેમનાથી અંતર રાખવા લાગ્યા હતા. લાલચ તે દીકરાનો પણ ગુમાવ્યો અને સન્માન પણ ગુમાવ્યો. અને પરિવાર પણ બીજી તરફ રચનાને સમય આપીએ એક સ્વસ્થ દીકરો જન્મ આપ્યો અને એક નાનકડા પરિવાર ફરીથી ખુશીથી પાછી ફરી હતી. દોસ્તો, આવી રીતે જો મિત્રો લાલચ માણસ પાસે તેનો પરિવાર, સન્માન અને આપજત બધું છીનવી લે છે, પરંતુ જે બીજો હક છીનવવાની કોશિશ કરે છે તે એક દિવસ તે પોતાનું બધું જ છીનવાઈ જાય છે. મિત્રો, જો તમને પણ માનતા હો કોઈ પણ લાલચ માટે માસૂમ બાળકની જાન લેવી તે સૌથી મોટું પાપ છે, તો કોમેન્ટમાં જરૂર લખો. લાલચનો અંત હંમેશા ખરાબ હોય છે. અને જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.